નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। પોલીસને ચકમો આપી ભાગી જનાર ઇસમનો પીછો કરી પકડી પાડી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તરફથી શહેરમાં દારૂ અને જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી મંજીતા વંજારા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન R.D. કવાસ સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર M.D. ચૌધરી સાહેબની સીધી દોરવણી હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળેલ કે એક ઇસમ સમતા શોપિંગ સેન્ટર પાસે દારૂનું વેચાણ કરે છે, જે આધારે સદર જગ્યાએ જતા એક ઇસમ ત્યાં હાજર હોય, જે પોલીસને જોઈને એક્ટિવા લઈને ભાગી ગયેલ। જે બાદ પોલીસે સદર એક્ટિવા ચાલકનો પીછો કરી કુલ ₹20,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું રોહિત રાજુભાઈ કથિરિયા, ઉંમર વર્ષ 36, ધંધો છૂટક કામ, રહેઠાણ ઋષિનગર, ગોરવા પોલીસ સ્ટેશનની સામે, ગોરવા, વડોદરા શહેર।